ગોડાદરા પોલીસની ટીમે ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી પડ્યા હતા। મળતી માહિતી મુજબ સુરત શહેરમાં ગોડાદરા પોલીસની ટીમે દેવદ 4 રસ્તા પોલીસે નાકા પોઈન્ટ પરથી મોપેડ પર જતા મન ગોપાલ સિંઘ અને વિકી શિવકુમાર યાદવને ઝડપી પડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 20,000ની કિંમતના 2 કિલો ગાંજો, 2 મોબાઈલ ફોન અને 45,000ની મોપેડ મળી કુલ 75,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસના જણાવ્યા અનુસાર અશ્વિન કુમાર રેલવે લાઇન પાસેથી રવિ નામના ઈસમ પાસેથી ગાંજો લાવ્યા હતા અને કોને આપવા જતા હતા તે મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આરોપીઓ ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી કામ કરે છે। આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગોડાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આચાર્ય અને એમના સ્ટાફને એક બાતમી મળેલી કે એક 2 ઈસમો છે એ પોતાના મોટરસાઇકલ ઉપર ગેરકાયદેસર ગાંજો લઈને નીકળવાના છે। જે સંદર્ભે તેઓએ દેવદ ચોકી પાસે વોચ રાખી અને માણસો ગોઠવેલા। એ સંદર્ભે જે બાતમીવાળું વર્ણનવાળું મોટરસાઇકલ સ્કૂટી નીકળતા તેઓને ચેક કરતાં એમાંથી 2 ઈસમોના કબજામાંથી 2 કિલો જેટલો ગાંજો મળેલો છે, જેની અંદાજે કિંમત 20,000 અને એમની પાસેથી 2 મોબાઈલ અને જુપિટર સ્કૂટી એ સાથે 75,000નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલો છે। અને આ જે બંને ઈસમો છે એ વિકી યાદવ અને અનંત સિંહ એ બંનેની ધરપકડ કરવામાં આવેલ છે। પોલીસ વધુ તપાસ કરી અને હાલ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરેલ છે। આરોપી એ હજી આ તપાસ પોલીસ કરી રહી છે। રિમાન્ડ દરમિયાન ખ્યાલ આવશે કે આરોપી એકચ્યુઅલ કઈ બાજુ અને કોને આપવા માટે લઈ જતા હતા। જે એમનો જે એમને મેળવેલો એ અશ્વિની કુમાર પટેલની જે રેલવે લાઇન છે ત્યાંથી રવિ નામના એક ઈસમ પાસેથી આ મુદ્દામાલ મેળવેલાનો હાલ હકીકત એવો પાસેથી જણાવ્યું। શું કહ્યું? આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી। પોતે બંને ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરીનું કામ કરી રહેલાનું જણાવેલ છે।